એક મૃતાત્મા શ્લોક બોલે છે. સુભાષિતકારે લખ્યો છે. એ શ્લોક રચનાકાર કોણ છે? મરી ગયેલો જીવ બોલે છે. ભૂમોધનાની પશવશ્ચ ગોષ્ઠે ભાર્યાગ્રહ દ્વારી જનહા સ્મશાન દેહમ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છન્તિ જીવ એકા. આ સુભાષિતકારે મૃતાત્માની વ્યથા રજૂ કરી છે, જે મને તમને અત્યારથી સમજાઈ જાય તો મારો ને તમારો બેડો પાર થઈ જાય. ભૂમો ધનાની પશવશ્ચ ગોષ્ઠે. આ આત્મા, આ જ્યારે જીવ મરી ગયો ને ત્યારે કહે કે મેં આખી જિંદગી કાંઈ કામ ન કર્યું. ભૂમિ એકત્રિત કરી, ધન એકત્રિત કર્યું, અને પશુધન જે એ સમયની એસેટ હશે તે, બસ આખી જિંદગી હાથ બાર બનાવી, લગડીઓ લીધી. પણ હું મરી ગયો ત્યારે લગડીને કોઈ ફેર ન પડ્યો, જમીનને કોઈ ફેર ન પડ્યો. મારી ગાયો ભેંસો આદિ જે મારું પશુધન હતું એને કોઈએ મારી પાછળ રજા ન પાડી કે મારો શેઠ ગુજરી ગયો. એ એની પ્રવૃત્તિમાં રમમાણ કરે છે. એટલે એને થોડો અફસોસ થયો કે ભાઈ આના માટે મારે જીવન બગાડવાની જરૂર નહોતી. પણ પછી વિચાર્યું કાંઈ વાંધો નહીં. ભૂમોધનાની પશવશ્ચ ગોષ્ઠે ભાર્યાગ્રહ દ્વારી. કાંઈ વાંધો નહીં, મારું પ્રિયતમ પાત્ર, મારું સ્પાઉસ મને કેટલું પ્રેમ કરે છે. ને કહેતા હતા જ્યારે હોય ત્યારે કે હું તારા વગર નહીં રહી શકું, તારા વગર હું એક ક્ષણ ન રહી શકું. એ મૃતાત્માએ ઉપર આવીને જોયું, બધું તૈયાર થઈ ગયું હતું, ખંભે લાગ્યું, રામ બોલો ભાઈ રામ. તો એને થયું કે મારા પત્ની પણ ગુજરી ગયા હશે, કારણ કે એનો કોલ હતો કે તારા વગર હું જીવી નહીં શકું. પણ જોયું તો ભાર્યા ગ્રહદ્વારી ઘરના આંગણે આવી, બંગડી ફોડી અને ઘરમાં જતી રહી. દીકરાને કીધું પપ્પાનો મોબાઈલ સાચવી રાખજે, બધા કાગળિયાનું ધ્યાન રાખજે, આપણા કાકા કુટુંબીથી આઘું રાખજે. એક જ સેકન્ડમાં વહી રાખજે, ફિનિશ થઈ. એટલે અફસોસ થયો કે આ પણ ખોટું. પછી જોયું, આગળ નીકળ્યા, ઓહો કેટલા બધા લોકો આવ્યા છે શમશાન યાત્રામાં. જનહા સ્મશાન. એટલે કીધું કે ભાઈ વાંધો નહીં, આપણે એકલા નથી, આપણે યાર ટોળું છે. અને હકીકતમાં મરવાની કોઈને ચિંતા નથી, પણ એકલા મરી જાય ને એ વાંધો છે. બાકી જો હવ હારે આવતા હોય ને તો કોઈને વાંધો નથી. જનહા સ્મશાન. પણ શમશાન યાત્રા શમશાને પહોંચી ગઈ. સૌ સાથે આવેલા ડાકુઓ પોતપોતાના ટોળા બનાવ્યા, પોતપોતાના જે મંડળી હતી ને, સ્વજનો મિત્રો, અને બધાએ વાતુના વડા શરૂ કર્યા સાહેબ. એટલે પછી આ તો વિચાર કરે કે હું તો એકલો ને આ બધા છૂટા પડી ગયા. તો કે હવે તો કાંઈ વાંધો નહીં, આપણું શરીર તો આપણી સાથે છે ને, આપણે ક્યાં એકલા છીએ. અને પરિણામ સ્વરૂપ બધા આઘા જતા રહ્યા. પૂજા થયો, પરિક્રમ થયો. અને સુભાષિતકાર લખે, દેહશ્ચિતાયામ. દેહ ચિતા પર સૂઈ ગયો. એને કીધું કે હે આત્મા, હવે તારા ને મારા રામ રામ, હવે હું તારી સાથે નહીં, આપણે બે છૂટા. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. હવે તારે જે યાત્રા કરવાની છે પરલોકની, પરમાત્મા સુધીની, મોક્ષ સુધીની જે યાત્રા કરવાની છે એ જીવ હે આત્મા તારે સ્વયં કરવાની છે. હવે એમાં શરીર સાથે આવતું. શરીરે ના પાડી. એટલે પછી લેખક આ મૃતાત્માને કહે છે કે હવે તું શું લઈ જાશ? તો કે કર્માનુગો ગચ્છન્તિ જીવ. એ જીવ જે તે સત્કર્મ કર્યું છે, પુણ્ય આદિ જે કર્યું છે, કૃપા જે લઈને નીકળ્યો છે, એ કૃપાનું આ ભાથું લઈને તારે જવાનું છે. એટલે શું મેળવવું છે આપણે? જ્યાં સુધી આત્મા નહીં ઓળખાય ત્યાં સુધી
શિવ તત્વ સમજાવવાનું છે જ નહીં.